ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે બધા મજામાં જ જશો. તો આજે અમારે ચેલેન્જનો દિવસ છે. કેટલામો છે મને નથી યાદ. તો અત્યારે બા ગાયું ચારે છે. ગાયું નહીં બહાર કાઢી નાખી છે. હું પણ નાસ્તો બસ્તો કરીને ફ્રેશ થઈ ગયો છું. હા, કપડાં બપડા પણ ધોવાઈ ગયા છે. મમ્મીને એ બધા સંજાનું કામ કરે છે. શું કરે છે? શું કામ કરે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપા રામ સીતારામ. ગાય વારવા ગયો છે. અત્યારે શાંતિથી બેઠા છીએ. વરસાદ હમણાં કંઈ 2 દિવસ ત્યાં છે નહીં, એટલે નિરાશ છે. ગાયું પણ બેસી ગઈ છે. આપણે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. આપણી ગાડી જોઈએ અંદર જઈને શું કરે છે. ગાયું પણ આરામથી બેઠી ગઈ છે. અહીંયા પણ ઊભી છે. બા કંટોલાનું શેનું શાક કરવાનું? બા ક્યાં ટાળાની મોડું છું. કંટોલા? હા, હજી તો આ બી કાઢું છું. ચાલુ કરી બી કાઢું છું. અહીંયા હંચો ચાલુ છે. તું શું કલાસ? હાલો. ઠાકીને બેસી ગયું છે. હવે અંદર બાંધી દઈ. ચાલો હાલ બોરી, હાલો. ગાયોને અત્યારે અંદર લઈ લીધી છે, બાંધી દીધી છે. વાછડીને પણ બાંધી દીધી છે. બાજી કંટ્રોલા સુધારે છે. અને અહીંયા મશીનનું કામ ચાલુ છે. પાણી પી લ્યો. તો અત્યારે હું દુપટ્ટા સકેલું છું. રસોઈ બનાવે છે. શું છે જમવામાં? ખીચડી, સંભારો, કંટોલાનું શાક, મરચા. એટલે જમવાનું તૈયાર થાય છે. શું બાજરાના ખાવા કે ઘઉંના ખાવા? ગમે એ હાલશે. સરસ. જમવાનું તૈયાર થઈ ગયું છે. કાલની પાણીપુરી પાછી ચાલુ છે અત્યારે બીજી વાર. જમવામાં છે કંટોલાનું શાક, દહીં, મરચું, સંભારો, લીંબુનું અથાણું, રોટલી, પાણીપુરી. તો ગાઈસ મસ્ત વાતાવરણ છે અત્યારે. હજી બપોરે ઉઠ્યો જ છું. બપોરે જ્યારે ગયો તો જેતપુર માલની ડિલિવરી દેવા. ઉઠીને હજી ફ્રેશ થયો છું. અને તૃષાલીને હજી સૂતા છે, એને મમ્મી બંને. અને જે પાર્સલ દેવા જવાનું છે, પહેલાં એ પાર્સલ પહોંચાડી આવીએ, પછી આપણે મળીએ. પાણી પીને નીકળીએ. ચાલો. કેમ ગોથા મારતી આવે છે? હે, નીંદર આવે છે? તો હજી આ ઉઠી છે, 6 વાગી ગયા. બોલો. જાગતી હતી, ખબર છે? જાગતી હતી. બા બેઠા છે. બા જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. એમ નામ કયો, આમ જય શ્રી કૃષ્ણ. એમ જય શ્રી કૃષ્ણ. બસ.
6 વાગ્યાનો ચા ચાલુ છે બે બનવાનો. દીકરા સામી કટી ગઈ બાય બાય જય શ્રી કૃષ્ણ ભાઈ ઓય હાલવાની ખાવા. મારે નથી ખાવાનું આજે તો એકટાણું છે ઢોકળા આવ્યા લાગે છે બાજુમાંથી. ભાખરી છે, ઢોકળા છે, ખીચડી છે, છાશ છે અને બટેકાનું શાક છે. હા તો પાછા અત્યારે જમીન બધા એનું કામ કરવા માંડ્યા છે. એને વઘારતા ઓલા છોડતા જાય ને ખાતા જાય તો આપણે કેદી કરવાના? આપણે પાછા આવો તો આ નહીં, ઓલા મુઠિયા ઢોકળા. કાલ બપોરે કરી નાખશું કાલ બપોરે શું છે રાજાદની કમેન્ટ? તો આજે તો કોમેન્ટ વાંચવાનો મારો વારો આવ્યો છે. તારે નથી વાંચવાની? નહીં, હું નહીં વાંચું. તો મારે વાંચવાની. હા, મને મજા નથી. તો આજની કોમેન્ટ છે ફાર્મિંગ શોર્ટ્સની. ડેઈલી વ્લોગ જોઉં છું, થેન્ક યુ સો મચ. પછી છે મહેશ મકવાણા, જય માતાજી, જય માતાજી. પછી છે જેનિસ તલપરા, જેનિસા તાલપરા. જેનિસા તાલપરા, વેરી નાઇસ, થેન્ક યુ. પછીની છે ભુવા પ્રવીણ, તમારા વિડીયો મસ્ત હોય છે, થેન્ક યુ સો મચ. પછી છે જોગેન્દ્ર શ્રી જાડેજા, હું અવનીબા જાડેજા, તમારા વ્લોગ, તમારો વોઇસ મસ્ત છે. તૃષાલીબેન એન્ડ પાણીપુરી મારી પણ ફેવરિટ છે. એમ જ મસ્ત વ્લોગ બનાવતા રહો. તમારી બધી જ ઈચ્છા પૂરી થાય તેવી મા આશાપુરાને પ્રે કરીશ, થેન્ક યુ સો મચ. પછી છે ભાવિની પટેલ, જય શ્રી કૃષ્ણ. આ રેસીપી બતાવો, હવે મારે પણ બનાવવી પડશે. વીકમાં બાને પણ કુરકુરિયા બહુ જ બાને પણ પરીકા બહુ ભાવે. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ. બાને ઠીક તો છે. પડીકા બહુ જ ભાવે. હજી એક કોમેન્ટ છે ફાર્મિંગ શોર્ટ્સની. થેન્ક યુ કોમેન્ટ વાંચી એટલે. તો ભાઈ એમાં થેન્ક યુ ન કહેવાનું. અમે જે કોમેન્ટ અમારા વ્લોગમાં કરે છે એની અમે ડેઈલી કોમેન્ટ વાંચી જ છીએ. આજે મારો પણ વારો આવી ગયો કોમેન્ટ વાંચવાનો. તો મારા બધા જ ફ્રેન્ડને થેન્ક યુ સો મચ. જે કોમેન્ટ નથી કરતા એ પણ હજી કરતા જ રહ્યો. અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હજી એડિટિંગ કરવાનું બાકી છે અને ફિટ 12 વાગી ગયા છે. તો થેન્ક યુ સો મચ બધાને અમારો વિડીયો જોવા માટે. અને જે અમારા વિડીયોમાં નવો હોય તે લાઈક, શેર અને આ કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા. એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ, બાય.